ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય તેમાં આજે આપણે ખૂણા અથવા વિધેય મતલબ કે આખું જે કોષ્ટક આવે છે સાઇન કોસ વાળું ખૂણાનું બરાબર તે આપણે દેખીશું તો ધ્યાન નહીં તો દેખીએ આ મેં ટ્રીક તમને પહેલાં કીધી હતી બરાબર જેમ કે સાઇન કોસ પતિ પત્ની બરાબર પછી મંદિરમાં ગયા ઘંટડી વગાડી તો ટંગ દેખીને અવાજ આવ્યો પછી બીજા દિવસે સવારે ગુલાબી સવારે કોટ પહેરીને શિયાળાની સવારે કોટ પહેરીને બહાર નીકળ્યા બરાબર એને આપણે સ્વેટર કહીએ તે કોટ કહે કોટ પહેરીને બહાર નીકળ્યા કોટ પહેરીને બહાર નીકળ્યા હતા કોટ પહેરીને બહાર નીકળ્યા પછી પાછા બહારના જે પણ ઘર હતા ત્યાં શેકતા દેખવા મળ્યા તાપણું કરતા દેખવા મળ્યા તો તેની પરથી આવશે શેક શું આવશે શેક અને શેક સાથે મળીને શેકતા હતા એટલે કોસે જો આ ખૂણા અથવા વિધેય તો સિમ્પલી પહેલાં તો ખૂણા આપણે ધ્યાને આપીએ જો 0 ડિગ્રી પછી 30 ડિગ્રી 45 છે 60 છે 90 છે ને આ 90 ડિગ્રી છે બરાબર તો 0 તો પહેલાં તમારે કરવાનું શું જો અહીંયા આગળ શીખવાડું છું 1 2 3 4 1 2 3 4 વધ્યું શું 0 તો અહીંયા આગળ લખી દો 0 તો ચાલો કરો 0 1 2 3 4 બરાબર 0 1 2 3 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ચાર સંખ્યા છે ને એટલે ભાગ્યા 4 કર્યું છે આટલું સિમ્પલ સમજ પડે છે તમને બરાબર પછી હવે ત્યાં નહીં 0 ભાગ્યા 4 0 ભાગ્યા 4 1 ભાગ્યા 4 2 ભાગ્યા 4 3 ભાગ્યા 4 અને 4 ભાગ્યા 4 આટલું સિમ્પલ સમજ પડે હવે બધાનું શું કરો વર્ગમૂળ કરો શું કરો વર્ગમૂળ કરો શું કરો વર્ગમૂળ કરો બરાબર ને તો નોર્મલી કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો જવાબ શું આવવાનો છે હંમેશા 0 શું આવવાનો છે 0 આવવાનો છે બરાબર જો પહેલાં શું કરવાનું 0 1 2 3 4 લખી દેવાના પછી બધાના છેદમાં શું કરવાનું 4 લખવાના શું લખવાના 4 લખવાના જો પહેલા સ્ટેપમાં 1 0 1 2 3 4 લખી દેવાના એ પહેલો સ્ટેપ બીજો સ્ટેપ શું છે બધાના છેદમાં કેટલા લખવાના 4 લખવાના એમાં મોટી સંખ્યા 4 છે એટલે બધાના છેદમાં આપણે 4 લખી દઈએ પછી શું કરવાનું વર્ગમૂળ કરવાનું શું કરવાનું વર્ગમૂળ કરવાનું તો વર્ગમૂળ કરવા જઈએ આપણે હવે ધ્યાન અહીંયા આગળ વર્ગમૂળ કરવા જઈએ તો જો 0 આવું છે મેં તમને અહીં ગણતરી કરું છું √0 ને 4 √0 તો સિમ્પલી 0 આવે ને √4 તો કેટલા આવે 4નું વર્ગમૂળ કેટલું છે એટલે વર્ગમૂળ 4 કેટલી વેલ્યુ થાય 2 તો આવું આવે 0 છેદમાં 2 પણ મેં શું કીધું કોઈ પણ 0 છે ને એની નીચે કોઈ પણ સંખ્યા તો જવાબ શું આવે 0 છે નીચે કોઈ પણ સંખ્યા છે તો જવાબ શું આવે 0 તો આનો જવાબ કેટલો આવ્યો 0 કેટલો જવાબ આવ્યો 0 કેટલો 0 હવે 1ના વર્ગમૂળ 1ના છેદમાં 4 વર્ગમૂળ 1ના છેદમાં 4 તો વર્ગમૂળ 1ના છેદમાં 4 આવું થાય જો વર્ગમૂળ 1 છેદમાં વર્ગમૂળ 2 સોરી વર્ગમૂળ 4 વર્ગમૂળ 1 છેદમાં વર્ગમૂળ 4 તો વર્ગમૂળ 1 તો વેલ્યુ કેટલી આવે 1 જ આવે અને વર્ગમૂળ 4 તો કેટલો જવાબ આવે 2 તો આનો જવાબ આવે 1ના છેદમાં 2 1ના છેદમાં 2 જો આ જવાબ છે આ રાઉન્ડ કર્યા છે આ રીતે આ જવાબ છે પછી આ છે √2/4 √2/4 તો આવું થાય √2/4 સમજ પડે છે ને વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 4 તો વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળમાં 2 રહેશે પણ વર્ગમૂળમાં 4 નું શું થશે 2 થશે શું થશે 2 થશે સાદી રીતે બરાબર પણ જો આપણે આવી રીતે કરીએ તો આ સિમ્પલ અહીં જે નીકળતું હોય ઉડતું હોય તેને જ ઉડાવી દઈએ હે ને આ રીતે પણ થાય પણ તમારે ચોપડી મેં તમને બંને રીત બતાવી જો અહીંથી ડાયરેક્ટ ઉડે જ છે તો ઉડાવી દીધું બરાબર ને તો અહીં કેટલો વધશે 1 1 તો વર્ગમૂળમાં 1ના છેદમાં 2 વર્ગમૂળમાં 1ના છેદમાં 2 હવે ધ્યાન નહીં કે વર્ગમૂળ 1 અને આગળ લઈ જાઓ તો વર્ગમૂળ 1 છેદમાં વર્ગમૂળ 2 વર્ગમૂળ 1 છેદમાં વર્ગમૂળ 2 હવે વર્ગમૂળ 1નું વર્ગમૂળ કેટલું નીકળે 1 1 છેદમાં વર્ગમૂળ 2 સમજ પડે છે ને ઓકે તને લખો 1 1 છેદમાં વર્ગમૂળ 2 હવે અહીં ધ્યાન આવું છે √3/4 તો કે √3/4 √3 ની વાત કરું તો √3 વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 4 તો કેટલી વેલ્યુ છે 2 એટલે કે વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 3 છેદમાં 2 ને આ 4 1 4 ને 1 નું વર્ગમૂળ કેટલું નીકળે 1 1 બરાબર છે આ સિમ્પલ થઈ ગયું તો આપણે શું મળ્યું 0 sin 0 કેટલું મળ્યું 0 sin 30 ડિગ્રી 1ના છેદમાં 2 sin 45 ડિગ્રી 1ના છેદમાં √2 sin 60 ડિગ્રી તો √3 ના છેદમાં 2 sin 90 ડિગ્રી તો કેટલું મળ્યું 1 1 હવે શું કરો અને ઉલટું લખી કાઢો શું કરો ઉલટું અહીં 1 1 છે અહીં 1 1 લખો અહીં √3 ના છેદમાં 2 છે √3 ના છેદમાં 2 લખો પછી અહીં 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 છે નીચેનું બેઠું આવવા દેવો 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 પછી અહીં 1 ના છેદમાં 2 છે તો અહીં લખો 1 ના છેદમાં 2 પછી અહીં 0 છે તો અહીં લખો 0 જો સિમ્પલી તમને ટ્રીક શું કીધી મેં પહેલાં શું લખો 0 1 2 3 4 પછી શું કરો બધાને કેટલા વડે ભાગવાનું 4 વડે ભાગ્યું બધાને પછી શું કરો વર્ગમૂળ કાઢો આટલું સમજ પડી
આ વર્ગમૂળ કાઢ્યું ત્યારે પછી વર્ગમૂળ કાઢીને જે ઉડતું હોય તેને ઉડાવી દો, ઉડાવી દીધું, ઉડી ગયા તો આવશે 1/√1 2, આ આવશે √1, તો જવાબ છેલ્લે 1 મળશે. તે પ્રમાણે આપણે આ પ્રમાણે આગળ કર્યું હતું. પછી જો અહીં ધ્યાન આપો, આ 0/4 તો કોઈ પણ સંખ્યાના છેદમાં 0 કોઈ પણ 0 હોય અંશમાં અને છેદમાં કોઈ પણ સંખ્યા, તો જવાબ હંમેશા શું આવે? 0. ભલે તમે વર્ગમૂળ કાઢો તોય. હવે આ છે √1/√4, તો કે 1/, આપણે સિમ્પલ વાત √1/√4, તો કે 1/2, કેમ કે વર્ગમૂળ 4 તો શું વેલ્યુ આવે? 2. પછી આ છે ધ્યાન આપો 1/2, તો અહીં 1/1 નહીં, બગડે 2, પણ વર્ગમૂળ 1 તો વેલ્યુ શું આવે? 1/1, વર્ગમૂળ 2, આ છે વર્ગમૂળ 3, આ છે વર્ગમૂળ 4, તો કે વર્ગમૂળ 3/વર્ગમૂળ 4 કેટલી વેલ્યુ થાય? 2. બગડે 2. પછી આ વર્ગમૂળ 1 બરાબર 1 છે ને, આ હદ પડી. તો અમે શું કર્યું? આ અહીં લખ્યું, આ અહીં લખ્યું, આ અહીં લખ્યું, આ અહીં ને આ 0 અહીં. આટલું સમજ પડી, એકદમ બેઝિક છે, હે ને. જો સાઇન કોસ પૂરા થઈ ગયા, પતિ પત્નીનું કામ થઈ ગયું, તો હવે આપણે આગળ આવશે ઘંટડી વગાડી ટંગ દેખીને આવે તો સાઇન tan બરાબર આપણને ખબર છે, tan બરાબર સાઇન અપોન કોસ અથવા સાઇનના છેદમાં કોસ. આટલું બધાને ખબર છે ને, સાઇનના છેદમાં કોસ પહેલાં તમને ભણાવ્યું. તો કરવાનું કેમનું? અહીં કેટલા છે? 0. હવે 0ના છેદમાં 1. મેં શું કીધું? કોઈ પણ સંખ્યાના છેદમાં ઉપર અંશમાં 0 હોય અને છેદમાં કોઈ પણ સંખ્યા હોય, ઉપર 0 હોય, અંશમાં 0 હોય અને છેદમાં કોઈ પણ સંખ્યા હોય, તો જવાબ હંમેશા શામાં આવે? 0માં આવે. તો અહીં કેટલો લખો તમે જવાબ? 0. હવે અહીં 1/2 છે, આવું છે 1/2, જેમ કે રફ પેજ જેવું મળે છે, તો 1/2. હવે આખાના છેદમાં √3/2 આવું છે ને, √3/2. જો 1/2 અને √3/2, 1/2 √3/2. તો ધ્યાન આપવાનું, 2 ગયા, 2 ગયા, તો વધ્યું શું? 1/√3, 1/√3. આટલું સમજ પડી. હવે ધ્યાન નહીં, 1/√2. જો 1/√2, તો કે 1/√2 ને આખાના છેદમાં 1/√2. તો √2 ગયા, અહીં 1 વધશે, તો સિમ્પલી જવાબ 1 × 1 તો કેટલો આવશે? 1/1. હવે આ છે √3/2, √3/2 આખાના છેદમાં 1/2, આખાના છેદમાં 1/2. તો કે 2 ગયા, વધ્યું શું? આ 1 તો સિમ્પલ, તો અહીંયા આગળ √3. પછી આમ છે 1/0, 1/0. મેં શું કીધું છે? ઉપર કોઈ પણ સંખ્યા હોય, છેદમાં 0 હોય, તો જવાબ શામાં આવે? અવ્યાખ્યાયિત. શામાં આવે? અવ્યાખ્યાયિત કહેવાય તેને, બરાબર છે. 1/0 કરો તો શું થાય? આ અવ્યાખ્યાયિત. અહીં લખો અવ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત. આટલું સમજ પડી. હા, પછી શું કરવાનું? કોટ એ કોનું વ્યસ્ત છે? ટેનનું. અને ટેન એ કોનું વ્યસ્ત છે? કોટનું. એને અંદર ઉલટું કરતો કંઈ વાંધો છે ના. તો આ અવ્યાખ્યાયિત લખો અહીં, અવ્યાખ્યાયિત. √3 લખો અહીં, 1/1 બેઠું નીચે ઉતારો, આ લખો અહીં, અને 0 ને બેઠું અહીં જવા દો. થઈ ગયું. આટલું સમજ પડી છે ને. જો 4 આપણે કરી દીધું છે, સાઇન કોસ tan કોટ થઈ ગયું, એકદમ ઇઝી છે. તમે પરીક્ષા આવે ને ત્રિકોણમિતિ ગુણોત્તર આવવાનું છે, મેં તમને કીધું ને પહેલાં આ લખી દેવાની પતિ પત્નીવાળી ટ્રીક, પછી આ લખી દો, આખું કોષ્ટક બનાવીને લખી દેવાનું, બરાબર છે. અને પરીક્ષામાં રફ પેજમાં લખીને રાખવાનું છે. આપણે દાખલા ગણો ને ત્યારે શું કરવાનું? આ કોષ્ટક તમારે જાતે બનાવીને સાઈડ પર રાખી મૂકવાનું, કે દાખલા ગણવામાં તમને મદદરૂપ થાય, બરાબર છે. તો હવે આપણે દેખીએ સેક અને કોસેક. હવે હું સેકની વાત કરું તો સેક કોનો વ્યસ્ત છે? સેક કોનો વ્યસ્ત છે? કોસનો વ્યસ્ત છે, ખબર છે ને આપણે? સાઇન કોસ પતિ પત્ની, સાઇન કોસ tan કોટ સેક કોસેક, 1 2 3 4 5 6. તો સાઇન કોસેક એકબીજાના વ્યસ્ત થશે, કોસ સેક એકબીજાના વ્યસ્ત, અને tan કોટ એકબીજાના વ્યસ્ત થશે. તો સેક કોનો વ્યસ્ત છે બકા? કોસનો. કોનો વ્યસ્ત છે? કોસનો. તો સિમ્પલી કોસનું ઉલટું કરે તો સેક મળશે આપણને, કોસનું ઉલટું કરે તો સેક મળશે. હવે દેખો કોસ અહીં કેટલા છે? 1/1. તો 1/1 ને હું એમ પણ લખી શકું ને, 1/1. કંઈ વાંધો છે ભાઈ? મેં પેલું નહોતું શીખવાડું બેઝિક લેક્ચર, ખબર ને? 10 લેક્ચર લીધેલા શરૂઆતમાં. 5ને કેટલી બધી રીતે લખાય? 5/1 રીતે પણ લખાય ને. ઓકે, ઘણું બધું શીખવાડ્યું તેમાં. તો 5/1 પણ લખાય, √25 પણ લખાય, બીજું ઘણી બધી રીતે લખાય. તેમને 1ને હું 1/1 તરીકે લખી શકું. તો આને ઉલટું કરું તો એ શું મળશે? આ 1ને અહીં લઈ જાઓ ઉપર, ના આ 1ને લઈ જાઓ અહીં નીચે, તો 1 જ મળશે. 1/1 તો જવાબ કેટલો આવશે? 1 જ. એટલે હું લખું 1 જ. હવે ધ્યાન, √3/2. હવે √3/2 આનું ઉલટું કરું તો આને ઉપર લઈ જાઓ તો 2, ને આને નીચે લઈ જાઓ તો
3 સમજ પડી તો કે 2ના છેદમાં વર્ગમૂળમાં 3 હવે ધ્યાન નહીં 1ના છેદમાં √2 1ના છેદમાં √2 તો આનું ઉલટું કરું તો આમ √2 ઉપર ને નીચે 1 અડે 1 હવે નીચે હું 1 લખું ના લખું કંઈ વાંધો છે નહીં એટલે સિમ્પલ અહીં લખું √2 પછી આ કોસ 1ના છેદમાં 2 1ના છેદમાં 2 તો 1ના છેદમાં 2 નું વ્યસ્ત કેટલું થાય 1ના છેદમાં 2 મતલબ 2 ને ઉપર લઈ જાઉં અને 1 ને હું નીચે લાવું તો સિમ્પલી હું 2 લખું તો કોઈ વાંધો છે ખાલી કોઈ નહીં તો અહીં લખું સિમ્પલી 2 પછી આવે 0 છેદમાં 1 છે જો 0 છે 0 છેદમાં 1 છે તો જવાબ જો આપણે 0 લખેલું સિમ્પલ શું જવાબ આવે 0 લખેલું પણ આનું ઉલટું કરું તો કે 1ના છેદમાં કેટલા થાય 0 1ના છેદમાં જો 0 છેદમાં 1 તો જવાબ શું આવે 0 છેદમાં કોઈ પણ સંખ્યા તો જવાબ શું આવે 0 પણ આનું ઉલટું કર્યું તો 1ના છેદમાં 0 આવ્યા કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે તો જવાબ શામાં આવે અવ્યાખ્યાયિત શામાં જવાબ આવે અવ્યાખ્યાયિત શામાં અવ્યાખ્યાયિત હવે ધ્યાન નહીં કોસેક કોનું વ્યસ્ત છે કોસેક કોનું વ્યસ્ત છે સાઇનનું વ્યસ્ત કોનું વ્યસ્ત છે સાઇનનું વ્યસ્ત બરાબર તો તમારે જો આ રીતે કરવું હોય તોય લખાય બાકી આને ડાયરેક્ટ અહીં લખો તોય કંઈ વાંધો નહીં જો આ કોસેક વાત કરું ને કોસેક કોનું વ્યસ્ત છે સાઇનનું વ્યસ્ત છે તો તમે અહીં 0 આવ્યા તો અહીં 0ના છેદમાં 1 આવું હોય 0 ને 0ના છેદમાં 1 રીતે લખી શકાય ને હવે એનું વ્યસ્ત કરો તો શું થાય 1ના છેદમાં 0 મેં શું કીધું કોઈ પણ સંખ્યા છે અને તેના છેદમાં 0 છે તો જવાબ શામાં આવે હંમેશા અવ્યાખ્યાયિત તો ડાયરેક્ટ અહીં અવ્યાખ્યાયિત લખી દો અવ્યાખ્યાયિત અને આને તમે છે ને અહીંને ક્રોસ રીતે પણ લખી શકો જેમ કે અહીંયા અવ્યાખ્યાયિત છે પછી અહીં બગડે 2 છે પછી √2 બેઠા છે પછી 2ના છેદમાં √3 છે ના 1 અડે 1 આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ કરી શકાય કે આ સાઇનનું જે ઉલટું હોય ને તે કોસેક થાય સાઇનનો જે વ્યસ્ત હોય તે શું થાય કોસેક થાય એ રીતે પણ લખી શકાય બરાબર તો આખું આ થયું તમારું બરાબર આખું કોષ્ટક થઈ ગયું સરસ મજાનું પહેલાં શું કરવાનું ધ્યાન અહીં ફરીથી જો 0 1 2 3 4 લખી દેવાનું હવે 0 1 2 3 4 લખીને શું કરવાનું કેટલા વડે ભાગવાનું 4 વડે ભાગીને શું કરવાનું વર્ગમૂળ કરો તો તમને વેલ્યુ મળશે 0 1ના છેદમાં 2 1ના છેદમાં √2 √3ના છેદમાં 2 ને શું મળશે 1 અડે 1 આ બધા જવાબ છે વગર રાઉન્ડ કરવું છે તમારા પરીક્ષામાં ખાલી આટલું જ લખવાનું છે 0 મતલબ પરીક્ષામાં આખું કોષ્ટક નહીં પૂછે પણ તમે રફ પેજ પર લખી લેવાનું છે ગણતરી બરાબર પછી આને લખો અહીં અને લખો અહીં આને બેઠું ઉતારો 1ના છેદના વર્ગમૂળમાં 2 ને બેઠું ઉતારો લખો પછી આને આપણે દેખો આને લખો અહીં ને પછી આને લખો અહીં થઈ ગયું પૂરું તો સાઇન કોસનું કામ પૂરું થઈ ગયું હવે આપણે ટંગ દેખીને કામ આવશે તો સાઇનના છેદમાં કોસ કરો તો જવાબ મળે સાઇનના છેદમાં કોસ કરો તો tan જવાબ મળે તો સિમ્પલ આના ભાગ્યા આ કરો તો 0 મળે છે તે પ્રમાણે અહીં લખીને આપણે કર્યું બરાબર પછી આને લખો અહીં આને લખો અહીં આને લખો બેઠું અહીં આને લખો અહીં આને લખો અહીં ક્રોસ લઈ જવાનું છે ત્યાર પછી સેક કોનો વ્યસ્ત છે સેક કોનો વ્યસ્ત છે કોસનો વ્યસ્ત છે તો સિમ્પલી 1 ને હું 1ના છેદમાં 1 તરીકે પણ લખી શકું ને અને આને ઉપર લઈ જાઉં 1ના ઉપર ના 1ને નીચે તો જવાબ તો હંમેશા 1માં જ આવે છે ને અહીં આગળ બરાબર છે પછી હું વાત કરું √3ના છેદમાં 2 તો ઉલટું કરી દઉં 2ના છેદમાં √3 પછી અહીં આગળ દેખે કઈ ગયું સેક 1ના છેદમાં √2 તો આને ઊંડું કરું તો આ √2 ઉપર જતું રહે વર્ગમૂળમાં 2 ઉપર જતું રહે છેદમાં 1 આવતું રહે તો ખાલી વર્ગમૂળ 2 લખું તો કંઈ વાંધો છે નથી બરાબર પછી અહીં આગળ આપણે ધ્યાન આપો કે કોસ કેટલું છે 1ના છેદમાં 2 તો આને ઉપર લઈ જાઓ તો 2ના છેદમાં 1 થઈ જાય તો ખાલી 2 લખું તો કંઈ વાંધો છે ના પછી 0ના છેદમાં કેટલા છે અહીં 1 છે હવે એનું ઉલટું કરું જો 0ના છેદમાં 1 છે એનું ઉલટું કરું તો 1ના છેદમાં 0 થાય મેં તમને શું કીધું ઉપર 0 હોય સોરી ઉપર કોઈ સંખ્યા હોય નીચે 0 હોય તો જવાબ શામાં આવે હંમેશા અવ્યાખ્યાયિત શું આવે અવ્યાખ્યાયિત ઉપર કોઈ સંખ્યા છે નીચે 0 છે છેદમાં 0 છે તો કે અવ્યાખ્યાયિત આવી ગયું જેમ કે 0ના છેદમાં 1 છે હવે એને ઉલટું કરું તો 1ના છેદમાં 0 થઈ જાય તો અવ્યાખ્યાયિત પછી આને બેઠું લખી કાઢો અવ્યાખ્યાયિત 2 વર્ગમૂળમાં 2 2ના છેદમાં વર્ગમૂળમાં 3 ને 1 અડે 1 છે ને ઇઝી એકદમ હા આ કોષ્ટક અમારા ટાઈમ પર છે ને કોઈ આવીને ભણાવતું નહોતું કોઈ ઠીક કહેતું જ નહોતું કોઈ બરાબર છે તો અમે લિટરલી તે વખતે ગોખતા હતા પછી ખબર પડી કે આ તો ખરેખર આવું થાય છે આપણે જો આની પ્રેક્ટિસ કરીએ ને તમે રોજ અત્યારે 2-3 વખત આની પ્રેક્ટિસ કરશો તો જસ્ટ 1 મિનિટમાં તમે આખું કોષ્ટક લખી કાઢશો 1 મિનિટમાં નહીં થાય ગણન તો આરામથી આખું કોષ્ટક લખાઈ જાય તે પ્રમાણે તમે મહેનત કરો અને આ આખું કોષ્ટક મોડે કરો બહુ ઇઝી કોષ્ટક છે જરાય અઘરું નથી